નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આખું ગુજરાત એક કાયદો લાગુ થશે। જી હા મિત્રો, ગુજરાત રાજ્યની અંદર હવે સરકારે આજે મોટી બેઠક બોલાવી હતી અને એક નવો કાયદો પાસ કરવાને લઈને સૌથી મોટી મંત્રણા હાથ ધરવામાં આવી છે। ત્યારે આખા ગુજરાતમાં એક સમાન કાયદો લાગુ કરવામાં આવશે। યુસીસી ને લઈને મિત્રો સરકારે મોટો નિર્ણય લઈ લીધો છે અને છેલ્લા 2 વર્ષથી યુસીસી નો કાયદો ગુજરાતમાં લાગુ કરવાની ચર્ચાઓ કરવામાં આવી રહી છે। તેની વચ્ચે સરકારે હવે સૌથી મોટો નિર્ણય લઈ લીધો છે અને આ કાયદો લાગુ થયા પછી ગુજરાતમાં બધી વસ્તુઓ બદલાઈ જવાની છે। કઈ કઈ વસ્તુઓ પર અસર થશે, કયા કયા નિયમો લાગુ થશે, વિસ્તારથી જાણીએ તો ગુજરાત રાજ્યમાં મિત્રો દરેક લોકોને સમાન ગણવા માટે સમાન નાગરિકતા સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી નો કાયદો લાવવાની સરકારે જે છે તે મિત્રો અંતિમ તબક્કે હવે પ્રક્રિયા પહોંચી ગઈ છે। આ મિત્રો જે નવો કાયદો છે તેને યુસીસી કોડ નામ આપવામાં આવ્યું છે। તો જે આ મિત્રો યુસીસી નો નિયમ છે તે લાગુ કર્યા પછી ગુજરાત રાજ્યમાં તમામ લોકો માટે એક સમાન કાયદો લાગુ કરવામાં આવશે। એટલે કે મિત્રો આજે યુસીસી નો કાયદો છે એટલા માટે લાવવામાં આવી રહ્યો છે કે દરેક લોકોને સમાન નિયમ લાગુ થઈ શકે આખા ગુજરાતમાં। કોઈ પણ વ્યક્તિ હોય, પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય કે કોઈ પણ મિત્રો વ્યક્તિ હોય, બધા લોકો માટે એક સમાન કાયદો બનાવવા માટે સરકારે યુસીસી નું બિલ જે છે તે પસાર કર્યું છે। 17મી માર્ચે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જે છે તે મિત્રો આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને મોટી બેઠક બોલાવવામાં આવી। કમિટીના સભ્યોએ રિપોર્ટ રજૂ કર્યો અને હવે કાયદો બનવાની પ્રક્રિયા તેજ બની રહેશે અને ટૂંક જ સમયમાં યુસીસી નો કાયદો આખા ગુજરાતમાં લાગુ કરવામાં આવશે અને ત્યાર પછી તમામ ગુજરાતીઓ માટે, બધા લોકો માટે કાયદો એક સમાન થઈ જશે। અને મિત્રો આ યુસીસી નો નિયમ લાગુ થયા પછી કઈ કઈ વસ્તુઓ બદલાશે તેના ઉપર મુખ્ય આપણે ધ્યાન આપવાનું છે। તો મિત્રો યુસીસી અંતર્ગત દરેક સમુદાય કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, બધા લોકો માટે જે એક સમાન કાયદા લાગુ કરવાના છે। આની અંદર મિત્રો જ્યારથી આ યુસીસી નો કાયદો ગુજરાતમાં લાગુ થશે તો ત્યાર પછી મિત્રો લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા કે સંપત્તિ બાબતે આ બધી વસ્તુઓ માટે એક સમાન કાયદો લાગુ થશે। પછી એ વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ જાતિનો હોય, લગ્નનો કાયદો બધા માટે સમાન રહેશે, છૂટાછેડાનો કાયદો સમાન રહેશે, સંપત્તિ કાયદો પણ સમાન રહેશે। ઉદાહરણ તરીકે હિન્દુ ધર્મ માટે જે કાયદો હશે એ જ કાયદો મુસ્લિમ ધર્મ માટે અને ક્રિશ્ચિયન ધર્મ માટે પણ રહેશે। ધર્મને કોઈ પણ પ્રકારનું મિત્રો જે છે તે વચ્ચે લાવવા નહીં આવે, બધા ધર્મ માટે સમાન કાયદો બનાવવામાં આવશે। અને આટલું જ ને મિત્રો, છૂટાછેડા આપ્યા વગર હવે બીજા લગ્ન પણ કરી શકાશે નહીં અને તેની સાથે બહુપત્નીત્વ ઉપર પણ મિત્રો બંધ કરવામાં આવી શકે। એટલે કે એકથી વધારે જે લોકો પત્ની રાખે છે આના ઉપર પણ પ્રતિબંધ લાગી શકે। અને મિત્રો એક સૌથી મોટો કાયદો બદલાશે સંપત્તિને લઈને। અત્યાર સુધી ગુજરાત રાજ્યની અંદર સંપત્તિમાં ભાગ જે છે તે માત્ર ભાઈઓને જ મળતો હતો। હવે મિત્રો જે છે તે દીકરીઓને પણ દીકરાઓ જેટલો જ ભાગ જે છે તે પિતાની પ્રોપર્ટી એટલે કે સંપત્તિમાં આપવામાં આવશે। આ યુસીસી નો કાયદો મિત્રો બદલાશે, ત્યાર પછી આ નિયમો લાગુ થશે। અને મિત્રો આ જે નિયમો છે તેની અંદર ખાનપાન, પૂજા, ડ્રેસિંગ એટલે કે કપડાં પહેરવા, પૂજા પાઠ કરવી, ખાનપાન કરવી, આ વસ્તુઓ ઉપર કોઈ પણ અસર નહીં પડે। ત્યાર પછી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાવાઝોડું ફૂંકાયું છે અને હવે ગુજરાત રાજ્યના વાસીઓ મેઘતાંડવ માટે તૈયાર થઈ જજો। છત્રી અને રેનકોટ વહેલી તકે કાઢી લેજો, કારણ કે આજે સવારથી જ વાતાવરણ ગુજરાતમાં પલટાયું છે અને મોટું ખૂંખાર વાવાઝોડું ફૂંકાયું છે બંગાળની ખાડી નજીક, જ્યાં મિત્રો 2 લોકોના મૃત્યુ થયા છે, 100 લોકો ઇન્જર્ડ એટલે કે ઘાયલ થયા છે અને ઘણા બધા લોકોના મકાનો જે છે તેમને નુકસાની પહોંચી છે, કારણ કે તબાહી મચાવનારું વાવાઝોડું આજે બંગાળની ખાડી નજીક ઓડિશામાં ફૂંકાયું અને આ જ વાવાઝોડાને કારણે ગુજરાત સુધી તેની અસર જોવા મળી રહી છે। અને બીજી બાજુથી ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો મજબૂત થતા હવે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે પણ તારીખ આપી દીધી છે। 18 થી 21 તારીખ જે આપવામાં આવી હતી હવે તારીખ આવી ગઈ છે અને ગુજરાતમાં 18, 19 અને 20 તારીખ આ 3 દિવસ ખૂબ જ ભારે રહેવાના છે। આ 3 દિવસો દરમિયાન ગુજરાતમાં 1 થી 2 ઇંચ જેટલો પણ વરસાદ અમુક ભાગોમાં પડી શકે। બાકી આ જે રાઉન્ડ છે એ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ બની શકે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર 18, 19 અને 20 તારીખ દરમિયાન માવઠાને લઈને જે સૌથી મોટી આગાહી સામે આવી રહી છે। તો આજે માવઠા છે તે મિત્રો 25 તારીખ સુધી પણ લંબાઈ શકે, પરંતુ સૌથી વધારે ખતરો જે છે તે આવનારા 3 દિવસ દરમિયાન દેખાઈ રહ્યો છે અને ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઈને ઉત્તરીય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત બધા જ ભાગોને અસર થવાની ભીતિ છે। તેની વચ્ચે મિત્રો તમામ ખેડૂતોએ જે છે તેમણે પણ તૈયારી રાખવી પડશે, કારણ કે આજે વાદળછાયું વાતાવરણ છે તેને કારણે ગુજરાત રાજ્યનું હવામાન આવનારી ગણતરીની કલાકોમાં બદલાવાનું છે અને મુખ્યત્વે ફેરફાર મિત્રો ગુજરાતવાસીઓ ગરમીમાંથી જે કંટાળ્યા હતા તો એક મોટી રાહત
રાહત મળશે ગરમીમાંથી, કારણ કે આવનારી કલાકોની અંદર જ્યારે વરસાદ ભૂકા બોલાવશે ગુજરાતમાં ત્યારે ગરમીમાંથી આંશિક રાહત મળશે અને ઠંડકનો અનુભવ પણ આવનારા કેટલાક દિવસ ગુજરાતમાં થશે. ત્યારબાદ ખૂબ જ કામના સમાચાર સામે આવી રહ્યા છે. 32 લાખ નવા ગેસ સિલિન્ડર ભારત પહોંચી ચૂક્યા છે. ત્યારે શું છે આખો મામલો તેના વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરની અછતના વચ્ચે ગુજરાતવાસીઓ હવે રાહતનો શ્વાસ લઈ લેજો, કારણ કે સરકારે જોગવાઈ કરી નાખી છે. સરકારે સમાધાન લાવી દીધું છે. મિત્રો તમે જાણતા હશો કે ગુજરાતમાં છેલ્લા 7 થી 8 દિવસથી ગેસ સિલિન્ડરને લઈને ભારે હોબાળો ચાલી રહ્યો છે. ગેસ સિલિન્ડરને લઈને લોકો જે છે તે મિત્રો ભારે હડકંપ મચાવી રહ્યા છે. ઘણા લોકોને ગેસ સિલિન્ડર મળી રહ્યો નથી. આવી પરિસ્થિતિમાં સરકારે લોકો માટે હવે જે તે પુરવઠો તૈયાર કરી દીધો છે. ગઈકાલે ગુજરાતમાં કચ્છ બોર્ડરે શિવાલિક જહાજ કે જે મિત્રો બહાર દેશથી મિત્રો પરદેશથી જે છે તે ગુજરાત આવ્યું, ટોટલ મિત્રો લાખો ટન મિત્રો જે છે તે વજન લઈને આ જહાજ આવ્યું. ત્યાર પછી આજે નંદાદેવી નામનું બીજું જહાજ પણ ગુજરાત પહોંચી ચૂક્યું છે. આમાં ટોટલ મિત્રો કેટલો ગેસ આવ્યો છે, જો તમારા મનમાં એવો પ્રશ્ન હોય મિત્રો તમને જણાવી દઈએ તો 32 લાખ જેટલા એલપીજી સિલિન્ડર ભરી શકાય એટલો ગેસ જે છે તે હવે ગુજરાત બોર્ડરે પહોંચી ચૂક્યો છે. મિત્રો જે બંદરે બે જહાજ આવી ગયા છે, જે પરદેશથી મિત્રો ગેસ ભરીને જહાજ છેલ્લા કેટલાક સમયથી ભારતમાં આવી રહ્યા હતા, એ ગુજરાત પહોંચી ચૂક્યા છે. અને એમાં કેટલો ગેસ છે તમને પ્રશ્ન થતો હોય તો એ જહાજની અંદર ટોટલ 46,000 મેટ્રિક ટન જેટલો ગેસ આવ્યો છે. અને આટલા ગેસથી ટોટલ મિત્રો આપણા જે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે તેવા 32 લાખ ગેસ સિલિન્ડર ભરી શકાય એટલો ગેસ આવી ગયો છે. તો મિત્રો કોઈ ટેન્શન લેવાની હવે જરૂરિયાત નથી. જે ગુજરાતમાં છેલ્લે કેટલાક દિવસોથી હડકંપ મચ્યો, હવે મિત્રો રાહતનો શ્વાસ લઈ લેજો, કારણ કે સરકારે બંદર અધિકારીઓને ઘરો માટે બનાવેલા કાર્ગોને અનલોડ કરવા માટે હોસ્પિટલોમાં, શાળાઓમાં અને બાકી પણ મિત્રો જે છે તે વ્યવસ્થાઓ હવે કરાવી દેશે. સિલિન્ડર પણ તમને મિત્રો ઘરે પણ હવે મળવા લાગશે, કારણ કે સુવિધા કરવામાં આવી ગઈ છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાત રાજ્યની અંદર ઇન્ટરનેટ માટે સરકાર આપશે હવે વાઈફાઈ નેટ સહાય યોજના. જે હા મિત્રો યોજનાઓ તો ઘણી બધી સરકાર બહાર પાડે છે, પરંતુ આ યોજના ખૂબ જ કામની બની શકે, કારણ કે મિત્રો મોબાઈલ આજના સમયમાં કોણ નથી વાપરતું. 5 વર્ષના બાળકથી લઈને 15 વર્ષના જુવાનથી લઈને 70 વર્ષના વૃદ્ધથી લઈને 100 વર્ષના પણ કોઈ હોય ખાટલામાં, એ પણ આજના સમયમાં મોબાઈલ વાપરી રહ્યા છે. ત્યારે ભારત સરકારે સમગ્ર દેશમાં સસ્તું નેટ મળે, સરળ અને પોર્ટેબલ ઇન્ટરનેટ સુવિધા મળે તે માટે નવી યોજના શરૂ કરી છે. એનું નામ છે પ્રધાનમંત્રી વાણી યોજના. આજે પ્રધાનમંત્રી વાણી યોજના છે. આ યોજના અંતર્ગત સરકાર વાઈફાઈ મુકાવવા માટે પૈસા આપશે, સહાય આપશે. આનાથી શું મોટો ફેરફાર થશે તો મિત્રો સરકાર પ્રધાનમંત્રી વાણી યોજના જે શરૂ કરી છે, આનો હેતુ છે કે જાહેર સ્થળો ઉપર સરકાર વાઈફાઈ મુકાવશે અને જે મિત્રો આ વાઈફાઈ છે તે ઓછી કિંમતે સારું ઇન્ટરનેટ આપવાનો પ્રયત્ન કરશે, કે જેનાથી વિદ્યાર્થીઓ, કામ કરતા લોકો તથા સામાન્ય જનતાને પણ સારું નેટ મળી શકે. જો તમે પણ મિત્રો તમારા ઘરે ફ્રીમાં વાઈફાઈ લગાવવા માંગો છો, તમે આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે. સરકાર મિત્રો વાઈફાઈ મુકાવવા માટે પૈસા આપી રહી છે. તમે ઘણા લોકોને વાઈફાઈ એટલે ના ખબર હોય. મિત્રો વાઈફાઈ મુકાવો તો તમને મફત ઇન્ટરનેટ જેટલું જોતું હોય એટલું ઇન્ટરનેટ મળે છે. આવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર એટલા માટે પૈસા અને સહાય આપી રહી છે આ વાણી યોજના અંતર્ગત. તો પ્રધાનમંત્રી વાણી યોજના અંતર્ગત સરકાર જે નેટ આપી રહી છે, સહાય આપી રહી છે, તેનો ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓ જે છે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને અભ્યાસ કરીને આગળ વધી શકે. ખેડૂત ખાતેદાર હોય તો એ પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને વિવિધ ખેતી વિશે જાણી શકે. કામ કરતા લોકો હોય કે સામાન્ય જનતા હોય, બધાને આજકાલ નેટની ફૂલ જરૂરિયાત હોય છે. તો તમામ લોકોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી શકે માટે સરકારે પ્રધાનમંત્રી વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ એટલે કે પ્રધાનમંત્રી વાણી યોજનાની શરૂઆત કરી. તો આ યોજના તમારા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે. તમારે પણ ફ્રીમાં ઇન્ટરનેટ વાઈફાઈ મુકાવવું હોય તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો પૂરેપૂરી તૈયારીમાં રહેજો, કારણ કે હવે આવનારી 72 થી 96 કલાક ખેડૂતો માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે. ત્યારે વરસાદની આગાહીને જોતા મિત્રો ખેડૂતોએ ખેતરમાં કાપણી કરેલો પાક જો ખુલ્લામાં મૂક્યો હોય તો તાત્કાલિક સલામત સ્થળે પહોંચાડી દેજો, ગોડાઉનમાં ખસેડી દેજો, કારણ કે હવે આવનારી કલાકો ખેડૂતો ખૂબ ભારે રહેવાની છે. ઓડિશામાં ગઈકાલે વાવાઝોડું ફૂંકાયું ત્યારે ખેડૂતોને કોઈ ટાઈમ નથી મળ્યો, જેનાથી ખેતરમાં ઊભો પાક જે છે તે મિત્રો ઉડી ગયો છે. એટલું ભયંકર વાવાઝોડું ફૂંકાયું અને હવે વારો ગુજરાતનો છે. ત્યારે ગુજરાતમાં આવનારી કલાકો હવે ખૂબ ભારે રહેવાની છે. તો ભારે પવનો ફૂંકાઈ શકે, 50 કિલોમીટર સુધીના પવનો ફૂંકાઈ શકે અને માવઠા પણ ભૂકા બોલાવી શકે. તેની વચ્ચે ખેડૂતોએ તૈયારીમાં રહેવું પડશે. શું કરવાનું છે તો જો તમારો પાક ખેતરમાં પડ્યો હોય તો સહી સલામત સ્થળે પહોંચાડી દેવો. તેને પ્લાસ્ટિકની તાડપત્રીથી યોગ્ય રીતે મિત્રો ઢાંકી દેવો અથવા ઢગલાની ફરતે માટીનો પાળો પણ બનાવી દેવો, કે જેથી કરીને વરસાદનું પાણી ઢગલાની નીચે અથવા પાકની નીચે અંદર ના ઘૂસે. આ ઉપરાંત મિત્રો આ સમયગાળા દરમિયાન ખેતરમાં જંતુનાશક દવાઓનો
છંટકાવ કે ખાતર આપવાનું ટાળવું જોઈએ, કારણ કે વરસાદને લીધે તેની અસરકારકતા રહેતી નથી અને વધારે ખર્ચ વેડફાય છે. તો જો તમે દવા છાંટવાના હોય ખેતરમાં કે કોઈ પણ ખાતર આપવાના હોય તો ના આપતા, કારણ કે જો માવઠા પડશે તો આમના મિત્રો એ પાણીની સાથે જતું રહેશે. તો મિત્રો આ વસ્તુ ટાળવી. એક માવઠું પૂરું થઈ જાય ત્યાર પછી મિત્રો તમે ખેતીના કામો હવે કરી શકો. ખેતીલક્ષી કામો પૂરા હવે કરી દેવા. જો ના થયા હોય તો મિત્રો જ્યાં પહોંચ્યું હોય કામ ત્યાં મિત્રો ઢાંકી દેવું, કારણ કે માવઠા જે છે તે હવે આવનારી કલાકોમાં સર્વત્ર ગુજરાતમાં પડી શકે, તો તૈયારીમાં રહેવું. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને લોકો હવે મોંઘવારીથી કંટાળી રહ્યા છે. ત્યારે મિત્રો વાત કરીએ તો આજરોજ ઉત્તરીય ગુજરાતમાં કેટલાક કોંગ્રેસની કાર્યકર્તાઓ તરફથી મિત્રો મહેસાણા ખાતે મહત્વપૂર્ણ મીટિંગ બોલાવવામાં આવી હતી. છેલ્લા કેટલાક સમયથી મિત્રો ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. આનાથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને ખૂબ જ વધારે મુશ્કેલી પડી રહી છે તેવા સમાચાર. તેની વચ્ચે મિત્રો સરકારે ગેસ સિલિન્ડરના ભાવ હમણાં 60 રૂપિયા વધાર્યા. છેલ્લા 2 થી 3 મહિનામાં સિંગ તેલ અને બાકી કોઈ પણ જે ખાદ્ય તેલ છે તેના ડબ્બાના ભાવ 200 રૂપિયા જેટલા મિત્રો છેલ્લા 2-3 મહિનામાં વધી ગયા છે. 20 રૂપિયા થઈને એક સાથે 200 રૂપિયા વધી ગયા છે. આવી પરિસ્થિતિમાં મિત્રો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને ખાવા પીવા માટે પણ ખૂબ જ વલખા મારવા જેવી પરિસ્થિતિ છે, કારણ કે જેમનો પગાર નાનો હોય મિત્રો, ઓછો હોય, તેમને તમે વિચાર કરી શકો મિત્રો કે બધી વસ્તુઓના ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તો આને લઈને મિત્રો મહિલા કોંગ્રેસની બહેનો અને કાર્યકર્તાઓએ ભારે રોષ વ્યક્ત કર્યો. એલપીજી ગેસના વધતા જતા ભાવ અને કાળા બજાર સામે રોડ પર ઉતરી વિરોધ દર્શાવ્યો. ત્યારે પ્રજાના હિતમાં જોરદાર અવાજ પણ ઉપાવ્યો. ત્યારે ફરી ગેસ સિલિન્ડરના ભાવ જે વધારો કરવામાં આવ્યો છે તે વળી પાછા ઓછા કરવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ગેસની બોટલ સાથે મિત્રો જે છે તે મહિલાઓએ અહીંયા વિરોધ કર્યો હતો. મિત્રો તમારું શું માનવું છે? ગેસ સિલિન્ડરના ભાવ વળી પાછા પહેલા જેટલા કરી આપવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકોને હવે જલસો. માત્ર રેશન જ નહીં પરંતુ હવે પૈસા અને સાથે સાથે બીજી પણ અન્ય પુરવઠો જે છે તે તમને હવે રેશન કાર્ડની અંદર દર મહિને મળશે. તો અત્યાર સુધી તો માત્ર રેશન કાર્ડની અંદર માત્ર રેશન જ મળતું હતું, પરંતુ હવે જે મિત્રો પુરવઠો બદલાયો છે તેના વિશે વાત કરીએ તો રાજ્ય સરકારે ગયા મહિને પણ મિત્રો એક જાહેરાત કરી હતી અને અત્યારે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડની અંદર અનાજની સાથે સાથે સરકાર હવે જરૂરિયાતમંદોને દર મહિને 1000 રૂપિયા પણ આપી રહી છે અને આજે હવે કેરોસીન આપવાનો પણ નિર્ણય સરકારે લીધો છે. મિત્રો ગુજરાત રાજ્યની અંદર ગરીબો છે તેમને અત્યારે ગેસ સિલિન્ડરનો પુરવઠો જે ખોરવાયો છે, આનાથી મિત્રો રાહત મળે એ માટે હવે સરકાર રેશન કાર્ડની અંદર 5 લીટર કેરોસીન આપશે. કેન્દ્ર સરકારે ગુજરાતને 14.52 લાખ લીટર કેરોસીન ફાળવ્યું છે. દરેક જિલ્લાને 36,000 લીટર કેરોસીન આપવામાં આવશે અને આમ જોઈએ તો રેશન કાર્ડ દીઠ જે છે તે મિત્રો તમને જણાવીએ તો 5 પરિવારનો જો 5 સભ્યોનો પરિવાર હોય તો મિત્રો 5 લીટર અને સંસ્થાઓને 25 લીટર કેરોસીનનો જથ્થો જે છે તે પણ પૂરો પાડવામાં આવશે. તો હવે મફત રાશનની સાથે પૈસા, કેરોસીન આવી બધી વસ્તુઓ પણ રાશન કાર્ડની અંદર મળશે. ત્યારબાદ સોના ચાંદીને લઈને સૌથી કામના અને ઉપયોગી સમાચાર આવી રહ્યા છે. તો સોનું અને ચાંદી ખરીદવાનો ફરી એકવાર એક મોકો છે. અત્યારે જ લાભ લઈ લેજો, કારણ કે મિત્રો સોનું અને ચાંદી જો ખરીદવાનો પ્લાન તમે કરી રહ્યા હોય તો અત્યારે સોનું અને ચાંદી ભારે ગગડી રહ્યું છે અને આજે તો ગઈકાલ કરતાં વળી પાછો ઘટાડો ભાવની અંદર થયો છે. ત્યારે આજે મિત્રો જોઈએ તો 24 કેરેટ સોનાનો ભાવ જે છે તે 1,57,000 થયો, જે ગઈકાલે 1,60,000 હતો. આજે મિત્રો 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ તોલા 10 ગ્રામનો 1,44,000 થયો, જે ગઈકાલે 1,46,000 હતો. અને ત્યાર પછી મિત્રો ચાંદીના ભાવમાં પણ આજે મોટો ધરખમ ઘટાડો થયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 2,75,000 રૂપિયા પ્રતિ કિલો હતો, એ આજે 2,69,000 પ્રતિ કિલોગ્રામ ચાંદી પહોંચી ચૂક્યો છે. મિત્રો સોના ચાંદીમાં અત્યારે ભાવ ગગડી રહ્યા છે. મિત્રો ઘણા બધા લોકો જે છે તે તેની ખરીદી પણ કરી રહ્યા છે, કારણ કે જે પણ લોકો સોનું અને ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોય તો અત્યારે ઉત્તમ મોકો છે, કારણ કે છેલ્લા 2 મહિનાથી જે ભાવ હતા તેમાંથી ઘણો બધો ઘટાડો થયો છે. ચાંદી તો 1.5 લાખ રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે છેલ્લા 1 મહિનામાં અને સોનું પણ અંદાજિત 35,000 રૂપિયા તૂટી ગયું છે છેલ્લા 1 મહિનામાં. તો સોના અને ચાંદીના રોકાણકારો માટે આવી ખુશખબરી ભરી સમાચાર. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું. ત્યારે સૌથી મોટા સમાચાર જે આવી રહ્યા છે, કેન્દ્ર સરકારે મિત્રો સ્પષ્ટ શબ્દોમાં માહિતી આપી દીધી છે. ત્યારે મિત્રો તમને જણાવીએ તો મિત્રો બજેટ જાહેર થયું તે પહેલા ખેડૂતોને એવી આશા હતી કે સરકાર બજેટની અંદર ખેડૂતોને 2,000 રૂપિયાની જગ્યાએ હપ્તો 4,000નો કરી દેશે, અથવા જે 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે ત્યારે સરકાર 2,000ની બદલે સીધો 4,000નો હપ્તો જમા કરશે. પરંતુ આ તમામ ખેડૂતોની આશા ઉપર પાણી ફરી ગયું છે, કારણ કે સરકારે 2 દિવસ પહેલા જ ખેડૂતોના ખાતામાં હપ્તો જમા
જમા કર્યો છે. 2-3 દિવસ પહેલા 13 તારીખે સરકારે જ્યારે ખેડૂતોના ખાતામાં હપ્તો 22મો જાહેર કર્યો ત્યારે 2000 રૂપિયાનો હપ્તો આવતા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું, કારણ કે ખેડૂતોને એવી આશા હતી કે બજેટ પછી સરકાર ખેડૂતોને ભેટ આપીને 2000ની જગ્યાએ 4000નો હપ્તો કરી દેશે, પરંતુ એવું થયું નથી. સરકારે ખેડૂતોના ખાતામાં માત્ર ને માત્ર હપ્તો જે છે તે મિત્રો 2000નો જમા કર્યો, જેથી એવા ખેડૂતોને આશા હતી કે હપ્તો 4000નો આવશે, એવા તમામ ખેડૂતોની આશા ઉપર મિત્રો પાણી ફરી વળ્યું. અને મિત્રો બજેટથી ઘણા બધા ખેડૂતોને એવી પણ આશા હતી કે લોન માફીને લઈને પણ સરકાર જાહેરાત કરી શકે, એવું પણ મિત્રો ગુજરાતમાં કરવામાં નથી આવ્યું. જોકે મિત્રો મહારાષ્ટ્રની અંદર સરકારે જાહેરાત કરી છે કે કૃષિ લોન 2 લાખ રૂપિયા સુધીની માફ કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પાકિસ્તાન સાથે ભયંકર યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. 400 લોકોના મોત નીપજી ચૂક્યા છે. ત્યારે પાકિસ્તાન મિત્રો અવારનવાર જે છે તે સમાચારમાં આવતું હોય છે, ત્યારે અત્યારે ફરીવાર પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પાકિસ્તાને મિત્રો ગઈકાલે મોટો હુમલો કર્યો અને 400 લોકોના મૃત્યુ થયા છે આ હુમલાની અંદર. ત્યારે મિત્રો પાકિસ્તાને જે છે તે અફઘાનિસ્તાન ઉપર એકાએક હુમલો કર્યો ગઈકાલે મોડી રાત્રે જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલમાં હુમલો કર્યો તેનાથી 400 લોકોથી વધારે માર્યા ગયા છે. ત્યાર પછી અફઘાનિસ્તાન હવે પાકિસ્તાનને વળતો જવાબ આપવા માટે તૈયાર છે. ત્યારે પાકિસ્તાનને એક બાજુ મિત્રો ડર છે કે ભારત પણ જે છે તે અત્યારે ક્યાંક પાકિસ્તાન ઉપર હુમલો ના કરે, અને બીજી બાજુ હવે અફઘાનિસ્તાન તરફથી પણ પાકિસ્તાનમાં યુદ્ધ શરૂ થયું છે. પહેલેથી મિત્રો પાકિસ્તાનમાં અત્યારે સ્થિતિ ઘણી બધી ભયંકર છે, કારણ કે ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલ પૂરું થઈ જતા લોકડાઉન પણ લગાડી દેવામાં આવ્યું છે. 30 તારીખ સુધી શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તેની વચ્ચે હવે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાતા પાકિસ્તાનમાં ભયંકર માહોલ જોવા મળ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે 1 લાખની જગ્યાએ હવે 2 લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત. જ્યાં મિત્રો સરકાર ખેડૂતો માટે અઢળક યોજનાઓ ચલાવે છે, તેમાંથી આ સૌથી વધારે સારી અને ખેડૂતોને તરત પૈસા મળતી યોજના છે, જેમાં મિત્રો સરકાર ખેડૂતોને ખેતરની અંદર ગોડાઉન બનાવવા માટે એટલે કે ઓરડી બનાવવા માટે પૈસા આપે છે. પહેલા મિત્રો આ યોજનામાં માત્ર 1000 રૂપિયા જ મળતા હતા, પરંતુ સરકારે રાતોરાત આ પૈસા વધારી દીધા અને હવે ખેડૂતો 2 લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકશે. તો જો મિત્રો તમે ખેડૂત ખાતેદાર હોય અને તમારી પાસે પોતાની જમીન, પોતાનું ખેતર હોય અને તમારે ખેતરની અંદર કોઈ પણ પ્રકારની રૂમ બનાવી હોય, ઓરડી ગોડાઉન બનાવવું હોય પોતાના પાક રાખવા માટે અથવા તમારા સાધનો ખેતરમાં રાખવા માટે, તો આના માટે સરકાર પહેલા 1 લાખ રૂપિયા જ આપતી હતી અને હવેથી એ સહાય વધારીને સીધી 2 લાખ કરી દેવામાં આવી છે. કારણ કે ખેડૂતોની એવી ફરિયાદ હતી કે 1 લાખ રૂપિયાથી રૂમ બનતી નથી, ગોડાઉન બનતું નથી, તો સરકારે હવે સીધી 2 લાખ સહાય કરી દીધી છે. તો જો મિત્રો તમારે પણ ખેતરની અંદર ગોડાઉન બનાવવું હોય તો તમે પણ સીધી 2 લાખ રૂપિયાની સહાય આ યોજનામાં મેળવી શકો. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી પાક સંગ્રહ માળખા યોજના, જેમાં તમને ગોડાઉન બનાવવા માટે, સ્ટ્રક્ચર બનાવવા માટે, 300 ચોરસ ફૂટના માટે ગોડાઉન બનાવવા માટે 1 લાખની સહાય મળતી હતી, તેને વધારીને 2 લાખની હવે કરી દેવામાં આવી છે. 600 ચોરસ ફૂટ સુધીનો ગોડાઉન તમે બનાવી શકશો. ખેડૂતોના હિતમાં લેવાયેલો જે નિર્ણય છે તેના માટે બજેટમાં 154 કરોડ રૂપિયાની મોટી રકમ પણ ફાળવવામાં આવી છે, જે ખેડૂત ખાતેદારના ખાતામાં રૂપિયા જમા કરવામાં આવશે. તો મિત્રો યોજનાનું ફોર્મ તમે ભરી શકો અને કોઈ પણ તારીખ દરમિયાન ગમે ત્યારે આખા વર્ષમાં તમે યોજનાનો લાભ લઈ શકો. તમે કરેલી અરજી પાસ થશે એટલે તમારા બેંકમાં સીધા રૂપિયા જમા થઈ જશે.